નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સમજ્યા બાદ હવે આપણે એના મહત્વ તરફ જવાનું છે. તો ધ્યાન આપજો, સંચાલનના સિદ્ધાંતોનું શું મહત્વ છે. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. મિત્રો, સંચાલનના સિદ્ધાંતો સંચાલકીય વર્તણૂક એટલે કે એના જે બિહેવિયર છે, એની જે કન્સેપ્ટ છે, જે કામ કરવાનું છે, એને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. હવે દીર્ઘનો અર્થ થાય લાંબુ, દૂરનું, બરાબર છે. સામાન્ય રીતે જોઈએ તો દીર્ઘદ્રષ્ટિ એટલે દૂર સુધી જોઈ શકવાની શક્તિ એવું થાય, પણ અહીંયા આપણે દૂર સુધી જોઈ શકવાની શક્તિ એના એવા અર્થમાં લેશું કે દૂર સુધીનું વિચારી શકવાની શક્તિ, ભવિષ્યનો વિચાર કરવાની શક્તિ, બરાબર છે. તમે જે નિર્ણયો લેશો એનો ભવિષ્યમાં તમને સારો નરસો કેવો એનો પરિણામો પ્રાપ્ત થશે એની અગાઉથી જે છે એક પ્રકારની અટકળ કરવામાં આવતી હોય, અગાઉથી જે છે એક પ્રકારની એની ધારણા કરવામાં આવતી હોય, એવું અહીંયા સિદ્ધાંતોના આધારે કરવામાં આવશે. તો એ મહત્ત્વની વસ્તુ છે અહીંયા કે ઇન ફ્યુચર શું થવાનું છે એના માટેનું એક એનાલિસિસ તમે એડવાન્સમાં જ કરી લ્યો છો. તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોનો નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈપણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનું મહત્ત્વ નીચે મુજબ વર્ણવી શકાય છે, બરાબર છે. ચલો જોઈએ. પહેલું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતોથી સંચાલકીય કાર્યક્ષમતા વધે છે. કઈ રીતના? સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે. મિત્રો, બરાબર, કામ તો બધા કરે જ છે, બરાબર. જે લોકો કોઈપણ જગ્યાએ જોબ કરતા હોય વોટેવર, એ દરેક વ્યક્તિ પોતે ત્યાં કામ કરે જ છે, કામ કરવાનું જ વેતન મેળવે છે. પણ એ કામ કેવું કરે છે, કેવી રીતે કરવું જોઈએ અને કેવી રીતે કરે છે, આ બધી વસ્તુ જે છે એમાં ખાસ કરીને તફાવત જોવા મળતો હોય. તો સંચાલનના સિદ્ધાંતોના આધારે તમને એ ખ્યાલ આવશે કે તમારે કામ કેવી રીતે કરવું જોઈએ, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી છે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, બરાબર. જે તમારી પાસે અવેલેબલ વસ્તુઓ છે એનો સારામાં સારો ને વધુમાં વધુ ઉપયોગ અને અસરકારક વહીવટ, બરાબર છે. તમારું વહીવટી માળખું કેવું બનવું જોઈએ? અસરકારક. તો આ કોના દ્વારા થશે? સંચાલનના સિદ્ધાંતો દ્વારા થશે. કઈ રીતે થશે? ચલો જોઈએ. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સાધનો, જો બે વસ્તુ કીધી મિત્રો, માનવ અને ભૌતિક સાધનો એટલે વસ્તુઓ, સેવાઓ જે છે એ અને માણસ પોતે, બરાબર. કારણ કે મશીનરી છે, કોઈ વસ્તુ છે, કોઈ પણ કામ છે, એને કરવા માટે લાઈવ તમારી પાસે વ્યક્તિ તો જોશે અને જોશે જ. તો એ માટે ભૌતિક સાધનો માટે મોટા ભાગે જે છે મર્યાદિત હોય છે. બે વસ્તુ મર્યાદિત છે મિત્રો. માણસો જે મળે એ પણ મર્યાદિત માત્રામાં, વસ્તુઓ મળે એ પણ મર્યાદિત માત્રામાં. તો અહીંયા આપણને એક સવાલ થવો જોઈએ કે ભાઈ બેરોજગારી તો આટલી બધી વધારે છે, જોઈએ એટલા માણસો તો મળી જ રહી છે, તો માણસો મર્યાદિત છે એવું શા માટે કહી શકાય? પણ એટલા માટે કહી શકાય મિત્રો કે આપણી પાસે માણસો જે છે એ આવવા જોઈએ, માનવ શક્તિ જ આવવી જોઈએ. કેવી? તો કે ભાઈ શિક્ષિત, દીક્ષિત અને જે છે એ સારી રીતે ટ્રેનિંગ પામેલા માણસો આપણે જોઈએ છીએ, એક્સપર્ટ લોકો જોઈએ છીએ, બરાબર. સારું કામ કરી શકે એવા લોકો જોઈએ છીએ. તો એની તો અછત રહેવાની જ છે. એવી જ રીતના ભૌતિક સાધનો જે છે એની પણ મર્યાદિત માત્રા રહેવાની છે. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. ઇષ્ટતમનો અર્થ શું? તો કે ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય, બરાબર મિત્રો. સંચાલનના સિદ્ધાંતો દ્વારા વસ્તુઓનો એવી રીતના ઉપયોગ કરો કે કોસ્ટ પ્રાઇસ જે છે એ ઓછી આવે, પડતર કિંમત ઓછી આવે અને વધુમાં વધુ જે છે એ તમને લાભ જે છે, બેનિફિટ છે, પ્રોફિટ છે એ મળી શકે. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કાર્યનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે. સંચાલનના સિદ્ધાંતો શું કરે છે? તો કે જે નિર્ણયો લેવાયા છે, જે કાર્ય જે છે એનું કારણ શું હતું અને એનીથી શું અસર થઈ, એ તમે સિદ્ધાંતને અપ્લાય કરશો એટલે તમને ખ્યાલ આવશે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત મિત્રો, બરાબર છે. પ્રયત્ન કરો, એમાં ભૂલ કરો અને એનાથી શીખો, બરાબર છે. જો કોઈ પણ વ્યક્તિ ઠોકર ખાઈને આગળ વધે ને, ભાઈ આપણે ચાલતા જઈએ, એક રસ્તે આપણે રોજ નીકળીએ છીએ, આપણે વ્હીકલ લઈને જઈએ છીએ, ખાડામાં રોજ એક દિવસ આપણું વ્હીલ પડ્યું, બરાબર છે, જમ્પ આપણા જે છે એ ખરાબ થાય, આપણને ખબર છે. એ જ રસ્તામાં પાછો એ જ રસ્તેથી ચાલ્યા, બીજી વખત એ ખાડામાં આપણું વ્હીલ પડ્યું, તો આપણને હવે ત્રીજા દિવસે આપણે એ ભૂલ નહીં કરીએ, આપણે તારવી લેશું ગાડીને. શું કામ? કારણ કે આપણે એકને એક ભૂલ બે વાર કરી.
આપણને કોઈ કહેવા નહોતું આવ્યું કે ભાઈ અહીંયા ખાડો છે, ધ્યાન રાખીને તું વ્હીકલ ચલાવજે. પણ 2 વખત આપણે એ ભૂલ જે છે એ ફેસ કરી, બરાબર, ભૂલ કરી, 2 વખત આપણે એ મુશ્કેલીને જોઈ, ત્રીજી વખત એ વસ્તુ નહીં થાય. એમ અહીંયા જે છે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત બતાવ્યો છે મિત્રો, કે તમે કોઈ સિદ્ધાંત મુજબ ચાલશો એટલે તમારાથી કોઈ મિસ્ટેક થતી હશે તો એ પછી નહીં થાય, કારણ કે એકને એક વખત 2 વખત તમે ભૂલ કરો અને પછી એ પ્રયત્નમાં ભૂલમાંથી તમે શીખો અને તમારે જે છે આગળની પ્રગતિ છે એ થશે. તો અહીંયા જે છે આ રીતની વાત તમને કરી છે કે ભાઈ પ્રયત્ન અને ભૂલનો જે સિદ્ધાંત છે એના મુજબ ચાલવાની વાત છે. અહીંયા ત્રીજો પોઈન્ટ જે છે એમાં છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા હેતુઓને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તમારા ડિસિઝન કેવા હોવા જોઈએ? તો કે પહેલાં તો હંમેશા હકીકત આધારિત, વાસ્તવિકતાને આધારિત તમારા નિર્ણયો હોવા જોઈએ મિત્રો, બરાબર. આભાસી કે ધારણાના આધારે કરેલા નિર્ણયો જે છે એ 100% સાચા સાબિત થઈ શકતા નથી. એટલે ડિસિઝન તમારા હંમેશા કેવા હોવા જોઈએ ભાઈ? તો કે હકીકતોને આધારિત, વાસ્તવિકતા જે છે એને આધારિત તમારા નિર્ણયો હોવા જોઈએ મિત્રો, બરાબર છે. તો પહેલાં તો હકીકતોને આધારિત. બીજા હોવા જોઈએ કેવા? તો કે વૈચારિક રીતે લેવાયેલા, બરાબર, એના ઉપર પૂરેપૂરું મંથન કરી, વિચારી અને પછી લેવાયેલા હોવા જોઈએ. અને હેતુઓને સુસંગત, બરાબર, તમારા ઉદ્દેશ્યને, તમારા ઈરાદાને, તમારા ટાર્ગેટને પૂર્ણ કરી શકે એવા, એની સાથે જોડાયેલા, એનાથી વિરુદ્ધના ન હોવા જોઈએ. અને ન્યાયી હોવા જોઈએ મિત્રો, બરાબર છે. ન્યાયી એટલે શું? આમ જોવા જાવ તો ન્યાયી એટલે કાયદાકીય રીતે જેને માન્યતા મળેલી હોય એવા હોવા જોઈએ, બરાબર. પણ અહીંયા તમને એવું નહીં, અહીં તમને એવું કહે છે કે ન્યાયી એટલે એ રીતના કે તમારા પેઢીને, તમારા એકમને, તમારા યુનિટને ન્યાય આપી શકે, બરાબર છે, હેતુઓને પૂર્ણ કરી શકે એવા તમારા નિર્ણયો હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ, બરાબર. નિર્ણય લેવામાં જો વિલંબ થાય મિત્રો તો પણ નુકસાન થાય. વાસ્તવિકતાપૂર્ણ ન હોય, બરાબર, આભાસી હોય તો પણ ન ચાલે. અને અસરકારક તમારો નિર્ણય ના હોય, તમે નિર્ણય લીધો, નિર્ણય તમે લીધો પણ તમારી મુશ્કેલી એનાથી દૂર ન થઈ તો પણ એ નિર્ણય લીધાનો કોઈ મિનિંગ નહીં રહે. એટલે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણય સમયસર લઈ શકાય છે. ત્યાર પછી છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ. મિત્રો આની પહેલાંય આપણે લગભગ એકવાર ચર્ચા થઈ. પર્યાવરણ શબ્દો આવે એટલે આપણને વનસ્પતિ અને જંગલો અને આ જ બધું મહત્વના જે દેખાય બધું, બરાબર છે, એ જ આપણને ડિસ્પ્લે થવા લાગે. પણ એવું નહીં. પર્યાવરણ એટલે તમારી આસપાસ રહેલ કુદરતી અને માનવ સર્જિત આવરણ મિત્રો, બરાબર. કુદરતી અને માનવ સર્જિત આવરણ. પર્યાવરણ માત્ર જે છે એ વનસ્પતિ અને જંગલો નથી. તમારી આસપાસ રહેલું દરેક પ્રકારનું વાતાવરણ તમારા માટે પર્યાવરણ જ છે મિત્રો. તો જેવી રીતના એ પર્યાવરણ છે એમ ધંધા માટેનું પર્યાવરણ છે, બરાબર છે. તો સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે મિત્રો, બરાબર. એટલે એના સાથે જે છે આપણે ટકી શકીએ એટલા માટે, એને પહોંચી વળીએ એટલા માટે સંચાલનના સિદ્ધાંતોની જરૂર રહે છે. ત્યાર પછીનો ટોપિક જે છે 5મો, એ છે સામાજિક જવાબદારી અદા કરવી. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે મિત્રો, સમાજ સાથે જોડાયેલું છે, એનાથી ક્યારેય દૂર ન થઈ શકે એવું છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, બરાબર. કોઈ પણ ધંધો જે છે એ શું કામ છે? ધંધો શું કામ કરવામાં આવે છે? કે નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કાયદેસરની પ્રવૃત્તિને ધંધો કહે છે. ધંધાની વ્યાખ્યામાં જ નફાને આવરી લીધો છે. એટલે નફાનો હેતુ જે એ મુખ્ય છે, એનો ઉદ્દેશ્ય ધંધાનો મુખ્ય જે છે એ છે નફો મેળવવો. ઓકે, એટલે એને આપણે ભૂલી નહીં શકીએ, એને આપણે સાથે રાખીને ચાલવાનું છે. તો નફો એ એક ધંધો મેળવવા માટે કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. હા, મુખ્ય ધ્યેય છે નફો મેળવવો, પણ માત્ર એક જ ધ્યેય છે નફો મેળવવો એવું છે નહીં. કારણ કે એ ધંધાદારી વ્યક્તિની પોતાની જે છે એ જરૂરિયાત થઈ, પોતાની જવાબદારી જે છે ઘર પ્રત્યેની, પોતાના પરિવાર પ્રત્યેની થઈ, પણ એની સમાજ પ્રત્યેની પણ કંઈક જવાબદારી છે. તો એના માટે શું? તો કે સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે મિત્રો, બરાબર. સમાજને સારી વસ્તુ આપો, એની જરૂરિયાતને તમે પૂર્ણ કરો, સમયસર પૂર્ણ કરો, સારી પ્રવૃત્તિથી, સારી વસ્તુઓથી પૂર્ણ કરો. એ પણ એક ધંધાનો જે છે એ સામાજિક અભિગમ છે. એટલે સમાજની દ્રષ્ટિએ પણ એની આ ફરજ આવે છે. ધંધાકીય એકમના ધ્યેય જે છે એ સામાજિક પણ હોય છે. સમાજને વિકાસ કરવા માટેનો, સમાજની ઉન્નતિ કરવા માટેનો, એનો ઉદ્ધાર કરવા માટેનો એક જે છે એ ધ્યેય હોય છે. સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા
ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીઓનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. જો તમે સંચાલનના સિદ્ધાંતો અનુસાર ચાલશો તો ધંધાકીય એકમ સાથે જોડાયેલો એનો માલિક, એનો જે ઓનર છે એ પોતે એનો વિકાસ તો થશે જ, પ્લસ સામાજિક વિકાસ પણ જે છે, સમાજનો પણ જે છે વિકાસ થશે, અને ધંધાથી સમાજને અને સમાજથી ધંધાને બંનેને અરસપરસ લાભ થશે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનની વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. મિત્રો, આ સિદ્ધાંતોને જો તમે અપ્લાય કરશો તો ટ્રેનિંગ આપવાનું કામ સરળ બનશે, શિક્ષણ આપવાનું કામ સરળ બનશે અને વિકાસનું કાર્ય શક્ય બને છે. હવે મિત્રો, શિક્ષણ એટલે અહીંયા આપણે જે એજ્યુકેશન ભણવાની વાત કરીએ છીએ એ રીતે નથી કહેતા. ધંધાનું શિક્ષણ, તમારી પેઢીમાં આવ્યા પછી એને શું કરવાનું છે એ બાબતનું શિક્ષણ, બરાબર, એની ટ્રેનિંગ અને વિકાસનું કાર્ય જે છે એ શક્ય બનશે. બરાબર. તો તમારી પાસે રહેલા કર્મચારીઓ જે છે ટ્રેનિંગ પામેલા, ભણેલા ગણેલા, હોશિયાર અને સરસ કામ કરી શકે એવા માણસો હશે તો જે છે એ 100% તમારી પેઢીનો, તમારી યુનિટનો જે છે, તમારી ફેક્ટરી છે, વોટેવર, એનો વિકાસ થવાનો છે. તો જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોની અંદર નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. બરાબર. તો અલગ અલગ જગ્યાએ અત્યારે આપણે જોઈએ છીએ કોમ્પિટિટિવ એક્ઝામ થઈ ગઈ જોબમાં મિત્રો, એવી રીતના હવે દરેક અલગ અલગ જગ્યાએ જે છે ધંધાકીય એકમોમાં નિમણૂક કરતી વખતે એને તમે કઈ પોસ્ટ સોંપો છો એ પહેલાં એની અભિરુચિ કસોટી લેવામાં આવે, એને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવે છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. બરાબર. સંચાલનના સિદ્ધાંતો આ કસોટી અનુસાર કાર્ય કરશે અને પછી જે તે વ્યક્તિને એને ઇન્ટરેસ્ટનો જે વિષયો હશે, એને જે ઇન્ટરેસ્ટનો ડિપાર્ટમેન્ટ હશે એની અંદર જે છે એને જે છે રાખવામાં આવશે અથવા તો એને નોકરી ઉપર કે જોબ ઉપર જે છે એ કામ સોંપવામાં આવશે. ઓકે. તો એ રીતના એને રિક્રુટમેન્ટ કરવાની છે અહીંયા. એટલે તમને કહેવાનો મિનિંગ એ છે વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ હોય તો તમને થોડા સમય પહેલાં 10મા ધોરણની પરીક્ષા પૂરી થઈ પછી પાછળથી એક ઓનલાઈન એવી ટેસ્ટ મોબાઈલ થ્રુ લેવડાવી હતી. બરાબર, અભિરુચિ કસોટી. એનાથી ખ્યાલ આવે કે 10મા પછી કેટલા વિદ્યાર્થીઓ સાયન્સમાં જવા માગે છે, કેટલા કોમર્સમાં જવા માગે છે, કેટલા કયા સબ્જેક્ટમાં અથવા કયા વે ઉપર જવા માગે છે. બરાબર. તેવી એક અભિરુચિ કસોટી આજે મોટી મોટી ધંધાકીય એકમો અને ધંધાકીય પેઢીઓમાં પણ લેવાઈ રહી છે મિત્રો. ચલો, ત્યાર પછીની વાત કરીએ તો સંચાલનની વિચારધારાઓ. હવે આપણે આ મહત્ત્વપૂર્ણ કર્યું સંચાલનની વિચારધારાઓને જોઈએ તો થોટ્સ ઓફ મેનેજમેન્ટમાં કીધું છે કે સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થાય છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના પરિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા તો અભિગમો પણ કહેવામાં આવે છે મિત્રો. આને આપણે સંચાલનની વિચારધારા કહી શકીએ, સંચાલનનો અભિગમ પણ કહી શકીએ છીએ. સંચાલનની કેટલીક વિચારધારાઓ નીચે મુજબ છે, જેમાં પહેલી છે પ્રશિષ્ટ વિચારધારાઓ. બરાબર છે. ક્લાસિકલ જે છે એ થિયરી આપણે અહીંયા પહેલાં જોવાની છે. તો એની અંદર શું કહે છે જુઓ. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીના અંત સુધીની વાત છે મિત્રો. બરાબર. એ બધી પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેયોલ જેવા જે છે એ સંચાલન શાસ્ત્રીઓ રહી ચૂક્યા છે. પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. અંડરલાઈન કરજો, ફ્રેડરિક ટેલર. બરાબર છે. ટેલરનો ફાળો જે છે એ ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે પ્રશિષ્ટ વિચારધારા માટે. ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, કેવા સિદ્ધાંતો? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો મિત્રો. બરાબર. સિદ્ધાંતો ખાલી સંચાલનના નહીં પણ કેવા સાયન્ટિફિકલી સિદ્ધાંતો એને આપ્યા છે એ સંચાલન વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. શું કહે છે? વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતોનો અભિગમ શું છે? રૂઢિગત, પરંપરાગત, જૂની પુરાણી પદ્ધતિ, જડ નિયમો હતા ને એને બદલાવી અને એને પદ્ધતિને બદલે સમય અને ગતિ નિરીક્ષણ
સમયની જરૂરિયાત પ્રમાણે કોમ્પિટિશન માર્કેટનું જે હોય એ પ્રમાણે એનું નિરીક્ષણ કરી અને એના દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતો સાયન્ટિફિકલી જે છે એ રૂઢિગત ને રૂઢિચુસ્ત નહીં, સમયની અને જરૂરિયાતની પ્રમાણે બદલી શકાય એવા સિદ્ધાંતો અપનાવી અને એની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસાય તંત્રમાં વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટીકરણ, વ્યવસ્થા તંત્રમાં શું લઈ આવશે? વિશિષ્ટીકરણ. બરાબર છે. વિશિષ્ટ જે છે એક કામ જે છે એ થશે, જે થતું હોય એના કરતાં કંઈક વધારે સારું અને બેસ્ટ જે છે એ આપવાની વાત છે મિત્રો. અને ઉત્તેજક વેતન પ્રથા, વેતન પ્રથા કેવી હોવી જોઈએ? ઉત્તેજક, ઉત્સાહ વધે, કર્મચારીને કામ કરવાનું જે છે વધારેમાં વધારે સારું કામ કરવાની ઈચ્છા થાય, બરાબર, એવી વેતન પ્રથા, એવી રીતના એને એના કામ પ્રમાણે વેતન આપો. અને જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતો રહેલી છે. જે કાર્ય વિભાજન થાય, કાર્યની સોંપણી થાય એ વૈજ્ઞાનિક રીતે કરો. બરાબર, તમે કોઈ પણ વ્યક્તિને જડતાપૂર્વક કોઈ કામ સોંપી દો, પછી એની ઈચ્છા મુજબનું ન હોય, એની આવડતમાં ન આવતું હોય, બરાબર, અથવા એ કામ કરવું એને ન ગમતું હોય, તો એ એક ફરજના ભાગરૂપે કરશે, પણ એમાં એ કામ જે જોઈએ એટલું સારી રીતે થશે નહીં. એના કરતાં બેટર કે દરેક વ્યક્તિ એવો પસંદ કરો કે જે એ કામ માટે એની અભિરુચિ કસોટી દ્વારા તમે જાણો કે તમે જે કામ એને સોંપવા માગો છો ખરેખર એને એમાં રુચિ છે, એ કામ એ કરવા ઈચ્છે છે. બરાબર, જો ગમતું કામ સોંપવામાં આવે તો દરેક વ્યક્તિને કામ કરવાની મજા આવે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેવેલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા છે. બરાબર, હેનરી ફેવેલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા છે અને સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યની સપાટી નક્કી કરી. બરાબર, કાર્યની અલગ અલગ સપાટી, અલગ અલગ લેયર જે છે એને નક્કી કર્યા છે. કાર્યોને મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબર અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ તથા અવૈધિક સંબંધોને અવગણના એ મુખ્ય કારણો હતા. મિત્રો, માત્ર નાણાકીય ઉત્તેજન જ આપવામાં આવતું. તમે પગાર ગમે એટલો સારો આપતા હોય, પણ તમે 5 માળાની વસ્તી એને જેમ તેમ ઘઘલાવી નાખો તમારા કર્મચારીને, જેવું તેવું કહી દો, બરાબર, એનું ઈગો હર્ટ થાય એવું કરશો, એટલે એ વ્યક્તિને કામ કરવું નહીં ગમે. પછી કદાચ તમે પૈસા ગમે એટલા આપશો, બરાબર છે. તો જાહેરમાં એનું સન્માન થવું જોઈએ, એને એનું સેલ્ફ રિસ્પેક્ટ છે એની, બરાબર, એને એનું ઈગો હર્ટ ન થાય, તમારે ધ્યાન રાખવું જોઈએ, એનું અપમાન ન કરાય. ચલો એનું ભૂલ હોય તો પણ પર્સનલી બોલાવી અને એને તમે જે છે એ સમજાવશો તો એ વ્યક્તિ પોતાની ભૂલને સ્વીકારશે પણ ખરી અને સુધારશે પણ ખરી. બરાબર, પણ જાહેરમાં જો એને અપમાનિત કરવામાં આવે તો એ વ્યક્તિ બીજી વખત જે છે એ તમને પસંદ નહીં કરે. ને અહીંયાથી જે છે એક સંકલનનો અભાવ જોવા મળશે બંને વચ્ચે. પછી તો કે માનવીય અભિગમોને ઓછું મહત્ત્વ. બરાબર છે. ખાલી મશીનો ફેક્ટરીમાં રાખી દો અને ઓપરેટ કરવાવાળા સારા માણસો નહીં હોય ને ભાઈ, તો ફેક્ટરી નહીં ચાલે. બરાબર, માનવીય અભિગમને તમારે મહત્ત્વ આપવું પડશે. માણસો જે છે તમારે ત્યાં કામ કરે છે, એ મશીન નથી, એ લાગણીથી જોડાયેલો છે. મેં તમને આની પહેલાંય વાત કરી હતી, બરાબર છે, કે એને દુઃખ થાય છે, એને ખુશી થાય છે, એને ક્યારેક ગુસ્સો પણ આવે છે, બરાબર, કેટલા બધા ઇમોશન્સ છે આપણી સાથે જોડાયેલા હોય મિત્રો, બરાબર. તો એ વસ્તુને સમજવી જોઈએ. ત્યાર પછી અવૈધિક સંબંધોની અવગણના. વૈધિક સંબંધો, જળ અને રૂઢિચુસ્ત કહેવાય ને, કે ભાઈ ચલો હું માલિક છું ને તમે નોકર છો, હું માલિક છું ને તમે કર્મચારીઓ છો, આ વૈધિક સંબંધ થયો, બરાબર. પણ એક મિત્ર ભાવથી, એક પોતાના પરિવારની જેમ જ્યારે કામ કરવામાં આવે તો એવા સંબંધોને અવૈધિક સંબંધો કહેવામાં આવે છે મિત્રો. પણ આવી બધી વસ્તુ પ્રશિષ્ટ વિચારધારા જે હતી એમાં જોવા નથી મળતી, એટલા માટે એની અંદર જે છે પરિવર્તન કરવામાં આવેલું છે મિત્રો. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે જે નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા છે ત્યાંથી આપણા સિલેબસને આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર.